અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં પાવઠી વાવના મહંત શ્રી તથા બાબરકોટ ગામ સમસ્ત કારતક સુદ 11ના દિવસે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। બાબરકોટ ગામના તુલસી વિવાહ પ્રસંગે મિતિયાળાથી ઠાકર ભગવાનની વાજતે ગાજતે જાન આવી હતી। આ જાનનું આયોજન મિતિયાળા ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું હતું। ઠાકોર ભગવાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો અને ડીજેના તાલ સાથે જાનિયા ઝૂમી ઉઠ્યા હતા। બાબરકોટ ગામે તુલસી માતા અને ઠાકર ભગવાનના ધૂમધામથી વિવાહ કરવામાં આવ્યા હતા। લોકગાયિકા પાયલ સાંખટ દ્વારા લગ્ન ગીત ગાવામાં આવ્યો હતા। તુલસી વિવાહમાં હાજરી આપતા સરપંચ, ઉપસરપંચ, તમામ સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી, ગામના આગેવાનો, રાજકીય આગેવાનો, ગામના તમામ ગ્રુપો, મહિલા મંડળો, બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બાબરકોટ ગામે 10,000થી વધુ લોકોએ તુલસી માતા અને ઠાકોર ભગવાનના દર્શન કરી અને પ્રસાદ લીધો હતો। મહેશ બારૈયા, અમરેલી। જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના બાબરકોટ ગામે મહાદેવના મંદિર ખાતે એક તુલસી વિવાહનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ગામના કાર્યકરો તથા આગેવાનોએ ખૂબ મહેનત અને જહેમત ઉઠાવી સફળ કાર્યક્રમ બનાવેલ છે અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહેલ છે અને આ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કંઈ બનાવ ન બને તે સારું યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ખૂબ સફળ કાર્યક્રમ થયેલ છે અને આજુબાજુના ગામના માણસો ભાગ લીધેલ છે અને કાર્યક્રમ સુંદર અને સફળ થયેલ છે। લગ્નનો કાર્યક્રમ બહુ ભાવનો આમન પ્રેમ આપે છે મને મારા બધા માણસોને મને બાર બહુ નમન વંદન કરું છું और બધા सरकार और बहुत આ अनोखी मायाથી उत्कृष्ट कार्य થયો છે મારો और भगवान ઠાકોરજી यहाँ पधार्યા છે આ તુલસીનો કાર્ય થાવે છે બધાને મેં बहुत हार्दिक अभिनंदन करूँ छूँ और गरीब साधु आ राजस्थान की एक महामार की पगड़ी ने लाज बाबरकोट गाँव राखे थे। आ 15 वर्ष की 1 वर्ष भी गए वो मारो बाकी नहीं रहवा दे बताए छे को बताए भाव की लोग बता मारे समय हाजिर रहे थे। धन्यवाद।